આપણે વિદ્યાર્થીઓ કોઈ પાછળ ન રહી જાય તે હેતુથી દરેક વાલીને એક વાત પર પૂરી ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે કે જે કોઈ બાળક ધોરણ 1 થી 12 ની અંદર ભણતું હોય અને બાળક આ છે જીવનદીપ હોસ્ટેલ અને આજે આવવાના છે આપણે વઘાસિયા ખાય તો હમણાં શરૂ થશે તો મને એમ થયું હાલો હજી અવાજ નથી ને બહુ ત્યાં એક બ્લોક ઉતારીને મૂકી દઉં યાદગીરી રહી જાય તો આ છે બેલમપર જીવનદીપ હોસ્ટેલ અને મારો અવાજ બહુ નહીં આવે હું બોલું એટલું વળે છે અવાજ નહીં આવે એમને બ્લોગ બનાવું છું તમે બધા જોઈ લેજો દરેક વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ અને મહેમાનશ્રીઓને નમ્ર નિવેદન કે ભોજનશાળામાં પાર્કિંગમાં કે અન્ય રસ્તામાં જો ઊભા હોય તો ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો કારણ કે રસ્તામાં ટ્રાફિક જામ થઈ રહી છે તો વ્યવસ્થામાં સહકાર આપશો. પાર્કિંગમાં ટુ વ્હીલ અને ફોર વ્હીલના પાર્કિંગમાં ભોજનના રસ્તામાં ઉભેલા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને નમ્ર નિવેદન કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો જેથી કરીને ટૂંક જ સમયમાં આપણે હવે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક આમંત્રિત મહેમાનશ્રીઓને નમ્ર નિવેદન કે પોતે પોતાનું સ્થાન ઝડપથી ગ્રહણ કરશો.
એલઈડી સ્ક્રીન ઉપર અમારી શાળાની વિશેષતાઓ અને વિદ્યાર્થી અંગેની જે કાળજી છે એની ઝાંખી આપ સૌ જોઈ રહ્યા છો. જીવનજ્યોત વિદ્યાલય અને હોસ્ટેલ દ્વારા આયોજિત સફળતાનું ચરણ સ્પર્શમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આમંત્રિત મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ જે પણ જ્યાં ઊભા હોય તો ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો, જેથી કરીને આપણે ઝડપથી કાર્યક્રમ શરૂ કરી લઈએ.